અદ્ભુત સુમેળ જોવા મળશે, એટલે કે ઇન્ડિયન, મુસ્લિમ અને યુરોપિયન સ્ટાઇલનું કોમ્બિનેશન એકદમ યુનિક. મહેલની અંદર તો શું શું નથી! મૂરનો લાઇટ, ઇટાલિયન ડિઝાઇનિંગ, ઇટાલિયન માર્બલ, રાજા મહારાજાના શિકારના ટ્રોફીઓ, સાચી જાનવરોની માઉન્ટેડ હેડ અને જૂની જમાનાની કાર પણ છે. જાણે મ્યુઝિયમ હોય. પણ દુઃખની વાત એ કે 2001ના ભૂકંપમાં આ મહેલના અમુક ભાગોને નુકસાન થયું હતું. કુદરતનો પ્રકોપ, બીજું શું! હેરિટેજ હોટલ અને પ્રવાસન. હવે આ તો કમાલની વાત છે. આપણા રણજીત વિલાસ પેલેસ અને રોયલ ઓએસિસ પેલેસ બંનેને હવે હેરિટેજ હોટલમાં ફેરવી દેવાયા છે. એટલે તમે ત્યાં રોકાઈને ખરેખર રાજા મહારાજા જેવો અનુભવ લઈ શકો. આમ પણ કોને રાજા બનવું ન ગમે? અહીં તમને સુંદર લેઝર ફાઉન્ટેન, એકદમ જૂની કારોનો સંગ્રહ, આપણા ગુજરાતના પ્રખ્યાત કાઠિયાવાડી ઘોડાઓ અને ભવ્ય બગીચાઓ જોવા મળશે. જાણે ફિલ્મનું સેટિંગ હોય. ટાઈમ લાઇન ઝલક. ચાલો એક નજરમાં વાંકાનેરના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ જોઈ લઈએ. ફાસ્ટ ફોરવર્ડમાં. વર્ષ, ઘટના: 1620, વાંકાનેર રજવાડાની સ્થાપના. 1807, બ્રિટિશ સાથે સંધિ. 1862, દત્તકપત્ર મળ્યો. 1881થી 1954, સિંહમ અમરસિંહજીનો શાસન સમય. 1907થી 1914, રણજીત વિલાસ પેલેસનું નિર્માણ. 1948, ભારત સંઘમાં જોડાયું. 2001, ભૂકંપમાં મહેલને નુકસાન. 2012, રાજવી પરિવાર મહેલમાંથી બહાર આવ્યો. તો કેવું લાગ્યું વાંકાનેરનો આ બધો ઇતિહાસ જાણીને? મજા આવી?